નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ન્યૂઝ। અમદાવાદ શહેરમાં જમીન કૌભાંડ અને ગેરકાયદેસર બાંધકામના કેસો સતત સામે આવી રહ્યા છે। હવે વધુ એક ચોંકાવનારો મામલો અમદાવાદના વેઝલપુર વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં અસામાજિક તત્વોએ જમીન પચાવી પાડી ગેરકાયદેસર બાંધકામ કરીને આખ્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ વેજલપુર વિસ્તારમાં આવેલી એક કિંમતી જમીન પર અસામાજિક તત્વોએ કબજો જમાવી ખોટો સર્વે નંબર દર્શાવીને સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ કોર્ટને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। આ સમગ્ર મામલો હવે કાનૂની અને સામાજિક સ્તરે ભારે ચર્ચાનો વિષય અમદાવાદમાં બન્યો છે। આ મામલે અમદાવાદના જાણીતા એડવોકેટ કુરેશી દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે। તેમના કહેવા મુજબ ખોટા દસ્તાવેજો અને ખોટો સર્વે નંબર દર્શાવીને આ જમીન પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું અને સમય જતાં આખી સોસાયટી ઊભી કરી દેવામાં આવી। જમીનના મૂળ માલિકોનો આક્ષેપ છે કે તેમની જમીન પર ગેરરીતે કબજો કરીને બાંધકામ કરી દેવામાં આવ્યું છે અને તેઓ વર્ષોથી પોતાની જમીન પરત મેળવવા માટે કાયદેસર લડત લડી રહ્યા છે। અનેક વખત કોર્ટ તથા સરકારી કચેરીઓમાં રજૂઆત કર્યા બાદ પણ હજુ સુધી યોગ્ય ન્યાય મળ્યો નથી તેવો અરજદારોનો આક્ષેપ છે। આ સમગ્ર મામલો બહાર આવ્યો છે ત્યારે હવે પ્રશ્ન ઉપસ્થિત એ થાય છે કે શું ખરેખર ખોટો સર્વે નંબર બનાવીને અથવા બતાવીને કાયદાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ થયો હતો? શું ગેરકાયદેસર બાંધકામ સામે યોગ્ય સમય કાર્યવાહી કેમ ન થઈ? અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે વર્ષો સુધી ચાલતી આ ગેરરીતિઓ સામે જવાબદાર તંત્ર મૌન કેમ રહ્યું? હવે જોવાનું એ રહેશે કે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય જવાબદાર તંત્ર શું કાર્યવાહી કરે છે અને જમીનના મૂળ માલિકોને ન્યાય મળે છે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે। હરીશ યાજ્ઞિક સાથે વૈશાલી રાણા, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ, અમદાવાદ। મારું નામ શૈલેષ શકુજી ઠાકોર છે। જુહાપુરામાં અલ અશરફી સોસાયટીની સામે હાજી રો હાઉસ કરીને જગ્યા આવેલી છે, નૂરી મસ્જિદવાળી। એ મારા ફાધરની માલિકીની જગ્યા છે। 662/2 સર્વે નંબર છે એનો, 661/2 જે સર્વે નંબરના મારા ફાધર માલિક છે। ત્યાં આગળ યુનુસ બેલિમ કરીને જે છે ભૂમાફિયા, એને મારી જગ્યા ઉપર બીજાની જગ્યા ઉપરનું લખાણ કર્યું છે, જેમ કે 662/1 ને 661/1 એ બીજાની ટાઇટલ સોસાયટીની અલ અશરફી સોસાયટી ટાઇટલ સોસાયટી છે। મારી સર્વે નંબરનો 662/2માં ગેરકાયદેસર બાંધકામ કરીને, ગેરકાયદેસર કબજો કરીને બાંધકામ એને કરી નાખ્યું છે। હવે જે સ્નેહાંજલિ અમારા થલતેજમાં જે ડિમોનેશન થયા, બીજાની જગ્યા ઉપર ગેરકાયદેસર બાંધકામ કર્યું અને બીજાની જગ્યા ઉપર સર્વે નંબર બીજો હતો અને બીજાની જગ્યા ઉપર ગેરકાયદેસર, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એ બાંધકામ દૂર કર્યું, તો આ બાંધકામ કેમ નહીં? બીજી વસ્તુ, અસાનધારામાં અમદાવાદ જિલ્લાના શ્રી કલેક્ટર સાહેબે જે હુકમ કરેલો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સાહેબને કે આ જગ્યા ઉપર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા, કે જેમ અસાનધારાના લગતે જે મુસ્તફા માણેકચંદનું જે દૂર થયું અસાનધારાના લગતે ગેરકાયદેસર બાંધકામ, તો આ જગ્યા હાજી રો હાઉસ ઉપર કેમ નહીં? મારી અમિત શ્રી સાહેબ જોડે મારે નમ્ર અપીલ છે, અમિત શાહ સાહેબના, એલિસ બ્રિજના ધારાસભ્યના, અને જે મુસ્તફા માણેકચંદનું જે ડિમોનેશન કર્યું એમને અસાનધારાનો જે મુદ્દો ઉઠાવ્યો, એવી અમારા વેજલપુર વિસ્તારમાં અમિત ઠાકર સાહેબે જે અસાનધારાનો મુદ્દો ઉઠાવ્યો અને પામ ઝુમેરાને બધી જે સ્કીમ બંધ કરાવી, મારી હર્ષ સંઘવી સાહેબને, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, અમારા વિસ્તારના MLA સાહેબને મારી નમ્ર અપીલ છે, અમને ગરીબ ખેડૂતને ન્યાય અપાવો। આવા ભૂમાફિયા કરોડોના બંગલા બાંધીને મારી જગ્યા ઉપર રહે છે, ગેરકાયદેસર AMCનો જવાબ છે, કોઈ લીગલ કોઈ પ્લાન મંજૂર થયા નથી। જિલ્લા કલેક્ટર શ્રીએ ઓર્ડર કર્યો છે, એમાં અમલ કરાવો અને આ ભૂમાફિયાઓના કાયદાનું ભાન કરાવો। મારી શ્રી અમિત શાહ સાહેબને, અમિત ઠાકર સાહેબને, હર્ષ સંઘવી સાહેબને, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મારી નમ્ર અપીલ છે।
વેજલપુરનું સર્વે નંબર 662/2 અને 661/1ની જમીન છે. એ જમીનમાં ખેડૂતે ફક્ત મુસ્તાક અહેમદ લાલમિયા શેખને એક બાનાખત કરી આપ્યો હતો. એ બાનાખત પછી સકુજીએ કોઈ ધ્યાન ના આપ્યું તો મુસ્તાક અહેમદ લાલમિયા શેખ કે એના સાળા મારુને મળી ને આખું એક ષડયંત્ર રચી ને ત્યાં ગેરકાયદેસર બાંધકામ હાજી રો હાઉસ નામે બનાવ્યા છે. એટલે હાજી રો હાઉસનું જે બાંધકામ થયું છે એ ખેતીની જમીનમાં થયેલું છે. હવે કાયદાની જોગવાઈ મુજબ જો બાંધકામ કરવું હોય તો અથવા ખેતીની જમીન ખરીદવી હોય તો એ ખેડૂત જ લઈ શકે. એટલે એક દાવો એમણે 246 એમના વાઇફ ફુકરાજ બાનુ ઉસ્માન ગની મારુએ કર્યો છે. એ દાવાની પ્લેન્ટ એને દાવો સ્ટ્રેટવે કોર્ટે રદ કર્યો છે કેમ કે ખેતીની જમીન ઉપર છે. હવે ગેરકાયદેસરનું બાંધકામ તોડવા માટે અમે કલેક્ટર સાહેબ શ્રીને અરજી કરેલી કેમ કે મામલતદાર સાહેબને સત્તા છે કે ખેતીની જમીન હોય ને ગેરકાયદેસરનું બાંધકામ હોય તો દૂર કરે. તો એમણે ઘનિષ્ઠ તપાસ કરી એ લોકો કાર્યવાહી કરી રહેલા છે. પરંતુ હાલમાં કલેક્ટર સાહેબે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને લખ્યું છે કે આ બાંધકામ મસ્જિદ સિવાયનું તાત્કાલિક દૂર કરો કેમ કે ખેતીની જમીનમાં ગેરકાયદેસરનું બાંધકામ છે. પણ કોર્પોરેશનના અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ છે અને એમણે કોઈ પણ સંજોગોમાં આ મારું સાથે સાંઠગાંઠ છે. એટલે કોર્પોરેશનના અધિકારીઓ આ ગેરકાયદેસરનું બાંધકામ દૂર કરતા નથી. પણ એની કાર્યવાહી ચાલુ છે ને ટૂંક સમયમાં કોર્પોરેશનના અધિકારીઓ બી પગલાં લેશે એવી અમારા અસીલને આશા છે. આમાં તમારે કોઈ લેખિત કે રૂબરૂમાં વાત થઈ છે સાહેબ જોડે? અવારનવાર અમે લેખિત અરજીઓ કરી છે, અવારનવાર કલેક્ટર સાહેબ સમક્ષ કરી છે, અવારનવાર અમે અરજીઓ કરી છે. એ પછી અમે આરટીઆઈ બી કરી છે. ઇવન આરટીઆઈનો પણ કોર્પોરેશનના અધિકારીઓને મારુની ફેવરમાં કોઈ જવાબ જ આપતા નથી. એટલે અમારા અસીલ હવે આરટીઆઈ અન્ય જવાબ નથી આવતો એટલે અપીલ દાખલ કરવાના છે. એટલે કોર્પોરેશને બી આજે નહીં ને કાલે પગલાં તો લેવા જ પડશે કેમ કે ટૂંક સમય સુધી ભ્રષ્ટાચારને આધારે બચાવી શકાય છે. પણ એક એક્સ્ટ્રીમ લેવલ આવશે ત્યારે કોર્પોરેશન પગલાં લેશે. એવું પણ જાણવા આવ્યું છે કે અંદરથી મસ્જિદ બનાવેલી છે, તો એ મસ્જિદ જે છે એ કયા એમાં કારણોસર મસ્જિદ બનાવી છે, કયા કાયદા લાગે છે, કઈ રીતે હોય? હવે એમાં એવું છે કે આ તો ખેતીની જમીન છે. પણ જ્યારે મુસ્તાક અને એના શાળાએ આ જમીનનો એક બાનાખત કર્યો એમાં 10 પ્લોટિંગ કર્યું અને એક મસ્જિદ બનાવી દીધી. પણ ઇસ્લામમાં એવું છે કે જો તમારે મસ્જિદ બનાવવી હોય તો પોતાની માલિકીની જમીન ઉપર બનાવી શકે. તમે ગેરકાયદેસર દબાણ કરીને મસ્જિદ ના બનાવી શકો. પણ છતાંય અમારા અસીલે મસ્જિદ બાબતે કોઈ વાંધો લીધો નથી અને કોર્પોરેશનમાં બી મસ્જિદને નુકસાન થાય એવું અમારા અસીલ કે અમે ઈચ્છતા નથી. અમે એમનું ગેરકાયદેસરનું બાંધકામ કે આશરે 5 કરોડનો બંગલો તો મારું દ્વારા બનાવવામાં આવ્યો છે. એણે એફડી સ્કૂલમાં બી ઘણા ભ્રષ્ટાચારો કર્યા છે. એ બાબતે બી ઘણી ફરિયાદો એની ઉપર થઈ. ધ ન્યૂ એજ સ્કૂલ ઉપર એફડી નહીં સોરી માફ કરજો ધ ન્યૂ એજ સ્કૂલમાં ઘણી બધી એના ઉપર ફરિયાદો થયેલી છે. એમાં બી ભ્રષ્ટાચાર કર્યો છે. એમાં બી એ 2 વર્ષ સુધી એબ્સકોન્ડિંગ રહેલા છે. એટલે આ જમીનમાં બી એમણે બસ ગેરકાયદેસર રીતે જગ્યાનો કબજો છોડવો નથી. અને આ મુસ્લિમ છે અરે ખેડૂત એ મુસ્લિમ છે અને જે મારા ખેડૂત છે નોન મુસ્લિમ છે. પણ હવે વિસ્તાર આખો જોવાપુરાની બેક સાઈડ મુસ્લિમોનો સમાવેશ થાય છે એટલે જગ્યા ઉપર જઈ શકતા નથી. એટલે અમે અત્યારે કાયદાની લડાઈ લડી રહ્યા છીએ. અસીલને આગળ જતા કાયદાકીય કયા ફાયદા મળશે, કઈ રીતે એનું કામ પૂર્ણ થશે? આમાં સાહેબ એવું છે કે ખેતીની જમીન ઉપર ગેરકાયદેસરનું બાંધકામ છે એટલે મારા અસીલને આજે નહીં ને કાલે બી એ બાંધકામ દૂર કરીને કોર્પોરેશને કબજો આપવો જ પડશે. કેમ કે એન્ટાયર ઇલીગલ કન્સ્ટ્રક્શન છે, રજા ચિઠ્ઠી નથી મેળવી, પ્લાન નથી પાસ કરાયા, ખેતીની જમીન ઉપર બાંધકામ કર્યું છે, પ્લસ 661/1ની એક જમીન છે જેનો કોઈ બાનાખત નથી કોઈ ખેડૂતો કર્યો, એમાં બી એ લોકો ઘૂસી ગયા છે. યાને આ મારું દ્વારા ગેરકાયદેસર ફક્ત ઘૂસણખોરી કરવામાં આવી છે. કેમ કે અત્યારે તો શાળા બનેવી વચ્ચે બી સંબંધો નથી મુસ્તાક અને મારું વચ્ચે. કેમ કે મારું દ્વારા અવારનવાર લોકો જોડેથી પૈસા પડાવી ગરીબ લોકોને ત્યાં પ્લોટોનું વેચાણ એને કરેલું છે. ધાર્મિક સ્થળ બનાવી એની હાલમાં થયું હોય એવું લાગી રહ્યું છે આપની? બિલકુલ બિલકુલ. એણે પહેલા મસ્જિદ બનાવી હતી. મસ્જિદ બની ગઈ તો એમને ખબર હતી કે હવે કોર્પોરેશન મસ્જિદના બાંધકામને દૂર કરશે નહીં. એ ધાર્મિક આસ્થાનો સવાલ છે.
બટ એ મસ્જિદ છે એ આગળના ભાગે છે. કોર્પોરેશન આ બાંધકામને દૂર કરવું હોય તો મસ્જિદ કોઈ બી જગ્યાએ કોર્પોરેશનને નડતી નથી, એટલે મસ્જિદ સિવાયનું ગેરકાયદેસરનું બાંધકામ કોર્પોરેશન દૂર કરી શકે છે. એવિડન્સ વગર એમણે કરી દીધું છે એ શું રાખો મામલો? બિલકુલ એમની પાસે તમે વસ્તુ સમજો કે આજ દિન સુધી મુસ્તાકને કોઈ દસ્તાવેજ અમારા અસીલે ક્યારેય સકુજી હરીજી ઠાકોરે નથી કરી આપ્યો. આજનું રેવન્યુ રેકોર્ડ બી આપ ચેક કરશો તો ઓનરશીપના નામમાં માલિકનું નામ સકુજી હરીજી ઠાકોર એના વારસદારોના આવે છે. આ લોકોએ શું કર્યું કે મુસ્તાકે એક બાનાખતનો કરાર થયો તો એના આધારે વેચાણ કરાર એમ કરીને બોગસ કરારો ઊભા કર્યા છે. એકચ્યુઅલી તમે જમીન માલિક ના હોય એવી જમીન વેચી ના શકો. અમે અવારનવાર મારા અસીલ એ બાબતે વેજલપુર પોલીસ સ્ટેશનમાં બી ફરિયાદ કરેલી છે. 467 અન્વયે જૂના આઈપીસીના કાયદા અન્વયે કાર્યવાહી થાય એ કાર્યવાહી કરેલી છે અને એના ઉપર બી મારું ને ઘણી બધું સહન કરવું પડ્યું છે અને ભાગતા ફરતા છે. ઇવન એબ્સકોન્ડિંગ જાહેર કરેલા હતા. લેન્ડ ગ્રેબિંગની અરજી આપેલી છે અને એની કાર્યવાહી હાલમાં ચાલુ છે. સાહેબ હવે આ કઈ દિશામાં આપણું કામ ચાલશે આમાં આ બાબત? હવે આમાં ન્યાય જો આપણે ત્યાં કોર્ટમાં બી અમે દાવાઓ કરેલા છે પણ કોર્ટમાં એમના દાવાઓ છે, અમે પાછો લેવાનો કોઈ દાવો નથી કર્યો કેમ કે અમારે કોર્પોરેશન અમને 100% જગ્યા તોડશે, ક્યાં તો કલેક્ટર સાહેબ અને મામલતદાર શ્રી દ્વારા ન્યાય મળશે. ખેતીની જમીનમાં ગેરકાયદેસર, કેમ કે ખેતીની જમીનમાં ગેરકાયદેસર બાંધકામ હોય તો સરકાર બી દાખલ થાય, એટલે સરકાર દાખલ થશે તો કોર્પોરેશન આ બાંધકામ જરૂર તોડશે અને મારા અસીલોને ન્યાય મળશે એવું લાગે છે. Thank you. Okay.